મિત્રો મિત્રો 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ઉજવાઈ ગયો. મિત્રો આપણી પાસે એના વિડીયો છે. તો મિત્રો આપણે એ કાર્યક્રમ ગાંધીનગર ખાતે થયો હતો અને ત્યાં શું શું કઈ રીતના થયું તે આપણે એ વિડીયો માણીએ. માન્ય ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય રેડિયાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. 21 સપ્ટેમ્બર કાર્યક્રમમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. jaga jaga juania jaga raya nai dale 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 bapo ke tar khele tu mobile naiya khole nai dale અને એ ભીલ પ્રદેશને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે. આજે પણ અમારા ચારો રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ આજે પણ અમારી રહેણી કહેણી, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી બોલી ભાષા, આજે પણ અમારા સામાજિક પ્રસંગો, આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટીના વ્યવહારો છે. એટલા માટે જ જે 13 જિલ્લાઓ મધ્યપ્રદેશ, 12 જિલ્લાઓને રાજસ્થાન, 14 જિલ્લાઓ ગુજરાતમાં છે, 12 જિલ્લાઓ નંદુરબારથી લઈને પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં છે. આજે પણ અમારા એકબીજા સાથેના નાતા જાતા રોટી બેટીના વ્યવહારો છે. ત્યારે અગર આ સરકારો આદિવાસીનો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું, એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું. કેવડિયા એટલા માટે બનાવીશું સાહેબ, કેવડિયામાં આપણી ખૂબ મોટી જમીનો છીનવાઈ રહી છે. નર્મદા ડેમમાં આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે. ત્યાં વીજળીનું ઉત્પાદન થાય છે. છોટાઉદેપુરમાં રેતીની ખાણો છે, ઝઘડિયા રાજપાડીમાં લિગ્નાઇટની ખાણો છે. આપણી પાસેથી બધું છીનવાઈ રહેલું છે ને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી. એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પડશે, મહારાષ્ટ્ર નંદુરબારથી લઈને પાલઘરને પણ નજીક પડશે, ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના લોકોને પણ સેન્ટરમાં પડશે અને રાજસ્થાનના લોકોને પણ સેન્ટરમાં પડશે. આ સરકારો જો વિકાસ કરવા નહીં માંગશે તો અમે જે લડાઈ લડવી પડશે તે લડીશું. કેવડિયાને રાજધાની બનાવીશું ને અલગ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને રહીશું. આ અમારા અધિકારો છે, સંવિધાને આપેલા અધિકારો છે. સંવિધાનના આર્ટિકલ તમે વાંચી લેજો. જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, ઝારખંડ બન્યું, છત્તીસગઢ બન્યું, એવી જ રીતે અમે આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ આપો, અમે અમારો વિકાસ કરી લઈશું. જે રીતે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં 50 રાજ્યો છે, ત્યારે દેશમાં આજે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 29મું રાજ્ય ભીલોનું બને, આદિવાસીઓનું બને, એમાં કોઈ પણ પાર્ટી, કોઈ પણ સરકારોને એ બાબતે વિરોધ નહીં હોવો જોઈએ. અમારા આદિવાસીઓને અલગ રાજ્ય આપી દેવું જોઈએ. આજે આ મૂળ માલિકો સાથે આટલા બધા અન્યાય થાય છે. આજે દેશમાં 8% આદિવાસી વસે છે. આજે ગુજરાતમાં 15% આદિવાસી વસે છે. પણ સારી શાળાઓ નથી આપવામાં આવતી, સારા શિક્ષકો નથી આપવામાં આવતા, સારી સુવિધાઓ નથી આપવામાં આવતી. એટલા માટે અમારા છોકરાઓ આજે, છોકરાઓમાં ટેલેન્ટ છે, સ્કિલ છે, પણ આપણા છોકરાઓ ભણી નથી શકતા. આજે 15% વસ્તી છે. તમે મને બતાવો આ ગાંધીનગરના સચિવાલયમાં 100 માંથી 15 સેક્રેટરી આદિવાસી છે? નથી. આઈપીએસ આઈએસ 100 માંથી 15 આપણા છે? નથી. તલાટી, મામલતદાર, ટીડીઓ કે કલેક્ટર 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ તે આજે નથી.
તમે કોર્ટમાં જોઈ લેજો, ન્યાય પ્રણાલિકામાં 1500 માંથી 15 આદિવાસી હોવા જોઈએ. આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલિકામાં પણ આદિવાસીઓ નથી. આજે તમે રિયલ એસ્ટેટમાં જોઈ લો, રિયલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય, તમે સર્વે કરાવી લેજો કેટલા લોકો રિયલ એસ્ટેટમાં આદિવાસી છે. તમને 80% મજૂર આપણા આદિવાસી મળી જશે. એવી વ્યવસ્થાઓ સરકારોએ કરેલી છે. એટલા માટે કહીએ છીએ, જો આદિવાસી સમાજનો આવનાર દિવસમાં આ લોકો વિકાસ કરવા નહીં માંગશે, તે દિવસે અમે સંવાદ પણ સાઈડ પર મૂકીશું, સંવિધાન પણ બાજુ પર મૂકીશું. અમે અમારા તીર કામટા પાલિયા ભાલાઓ લઈને અમારા ભીલ પ્રદેશ બનાવવા માટે નીકળી જઈશું. ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી સરકાર મુર્દાબાદ જિંદાબાદ, ક્યાં સુધી આવેદન નિવેદન. અમે પણ એ કરીશું, આવનારી પેઢી પણ એ જ કરશે. આદિવાસીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. એટલે નાના મોડે મોટી વાત છતાંય આજે અમને આમંત્રણ આપ્યું અને મારા તમામ સાહેબ મિત્રો, બુદ્ધિજીવી લોકો દર વર્ષે અહીંયા ખૂબ સરસ આયોજન કરે છે. હું ધારાસભ્ય નહોતો ત્યારે પણ આ કાર્યક્રમમાં, દરેક કાર્યક્રમમાં ડોક્ટર પ્રદીપ ગરાસે સાહેબ અમને સૂચન કરે અને અમે પહોંચી જતા હતા. આજે ધારાસભ્ય તરીકે બન્યા છે, અમને અહીં આમંત્રણ આપ્યું, અમને માન સન્માન આપ્યું, અમને બોલવાની તક આપી. એ બદલ આયોજન મિત્રો તમામનો અને અમારા માર્ગદર્શક જેમના કન્વીનરના નેજા હેઠળ આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે એવા અમારા પારકી સાહેબ, તમારું માર્ગદર્શન અમારા જેવા યુવાનોને આવનાર ભવિષ્યમાં પણ તમામ અધિકારીઓનું માર્ગદર્શન અમને મળતું રહે, એ જ આશા અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થયા. બધાને મારા જોહાર, ધન્યવાદ. જય આદિવાસી. આભાર ચેતરભાઈ. હવે સાબરકાંઠા જિલ્લામાંથી હું ગંછાલી તાલુકો પોશીનોમાંથી સંવિધાન કોને લખ્યું પૈસાનો બધો કાયદો રે, જાગો મારો આદિવાસીઓ, એના જાગો મારો ભાઈઓ રે. કાયદો રે, કાયદો રે, જાગો મારા આદિવાસીઓ, જાગો મારો ભાઈઓ રે. 1244 કાયદો રે, ભાઈ કાયદો રે, એલા જાગો મારો આદિવાસી, એલા જાગો મારો ભાઈઓ રે. આપણા કોમેમાં આપણો રાજ, ભાઈ રાજ, જાગો મારા આદિવાસી, જાગો મારા ભાઈઓ રે. લાગો મેં સવાદો પાવે રે, જાગો મારો આદિવાસી, જાગો મારો ભાઈઓ રે. એવા 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 કાયદા લખ્યા હે, ભાઈ લખ્યા હે, જાગો મારો આદિવાસી, એના જાગો મારો ભાઈઓ રે. એલા આપણું કોઈ એલા સુણતું નહીં રે, જાગો મારો આદિવાસી, એલા જાગો જાગો મારો ભાઈઓ રે. ઉંમર થયા પછી એક વિચારધારામાં એક ગ્રુપ સાથે સામેલ થયા પછી એવી અક્કલ આવી કે જે હું એક પ્રાથમિક શિક્ષક તરીકેની જોબ કરું છું. એ જોબ મેળવવા માટે મારા સમુદાય થકી મને એજ્યુકેશન મેળવવા માટે અને નોકરી મેળવવા માટે જે જાતિના પ્રમાણપત્રની મને જરૂર હતી એ આખા ગુજરાતના, આખા દેશના જે આદિવાસી સમુદાયો છે
એમના માથા ગણાય, પોતાના સમુદાયની ગણતરી એક જનજાતિ સમુદાય તરીકે થાય, એ પછી એ આપણને લાયકાત મળે છે. અને મેં જે એજ્યુકેશન મેળવ્યું અને જે નોકરી મેળવી તે કોઈ મારા વ્યક્તિગત લાભ માટે નથી, પણ સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટેની આ મને તક મળી છે. અને તે પછી છેલ્લા 10 વર્ષથી જાગૃતિ માટે લગભગ 9ની ઓગસ્ટની આગળ 5, 6, 7 ગ્રુપ બનાવીને ગામે કામ કરીને જનજાગૃતિ માટે અમે પ્રયત્નો કરતા અને એક વર્ષમાં 200, 250 અમે મીટિંગ કરતા. અને જનજાગૃતિ માટેનો મને ગર્વ છે કે દક્ષિણ ગુજરાતમાં તાપી વ્યારા ને એક એપિસેન્ટર તરીકે અમે બનાવી શક્યા. અને તમામ પ્રદેશમાંથી જે જનજાગૃતિ આવી એને લઈને જ આજે આપણે ગાંધીનગર ખાતે ભેગા થયા છીએ. એક દિવસ પહેલા ઈશ્વરભાઈને મને ફોન આવ્યો કે મહિલાઓ માટે તમારે કંઈક બોલવાનું છે. થોડા દુઃખ સાથે મને કહેવું પડે કે મહિલાઓ તો છે નહીં કે હું મેસેજ આપીશ તો કોને આપીશ, એટલે મારા મેસેજ ભાઈઓને જ લઈને જવાના છે. અને આવતા વર્ષે બધાએ જોડામાં અહીંયા આવવાનું છે, તો જ તો થશે ને સાચી જાગૃતિ. હા કે ના? સાચી વાત છે. થોડું નહીં ગમે એવી વસ્તુ છે. સાચી વાત છે. કારણ કે સામાન્ય પ્રવાહમાં ભણવાના આપણા અભ્યાસક્રમને લઈને આપણે જે માતૃસત્તાક સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને આપણે પણ પિતૃસત્તાક સંસ્કૃતિ તરફે લઈ જવાના પ્રયાસમાં થોડા છીએ. એવું કામ તો ખોટું નથી. ગુજરાતમાં ખાસ કરીને બહેનોની વાત કરીએ, ગુજરાતના ને દેશની પણ વાત કરીએ, મોટા ભાગનો સમુદાય આપણો વિસ્થાપિત થઈને મજૂર વર્ગ છે. ત્યારે ગુજરાત પણ કુપોષણમાં હોવાનું છે આપણે પાછા બધા. અને તેમાં પણ 39.9% જેવા બાળકો કુપોષિત જમતા હોય તો એટલી માઓ પણ કુપોષિત હોય. અને એ કુપોષણને લીધે જે બાળકો જન્મતા હોય એનો મૃત્યુ દર પણ વધારે હોય. તો જે વિસ્થાપન છે, મજૂર વર્ગ છે, એને લીધે આ એક સૌથી મૂંઝવણની સમસ્યા આપણા આદિવાસી બહેનોમાં અને બાળકોમાં આપણને જોવા મળે છે. એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જેનાથી કોઈને ધ્યેયને આપણે પ્રાપ્ત કરી શકીએ. હાલમાં આપણા અમે તુષારભાઈ કહીને ગયા કે 1000 શાળાઓ એક શિક્ષક વગરની છે, પણ મેં શિક્ષક તરીકે નોકરી કરી છે તો લગભગ 1 થી 5 ધોરણની તમામ શાળાઓ પણ શિક્ષક વગરની એક શિક્ષક વાળી છે. કારણ કે જે શાળાઓમાં શિક્ષકો નોકરી કરે છે એમાંથી લગભગ એક ક્લાસનું બટાવાળાનું ચૂંટણીનું કામ બારેમાસ કરે છે. તો જે સમાજ પાસેથી તમે શિક્ષણ છીનવી લો, જે સમાજ પાસેથી તમે આરોગ્ય છીનવી લો, જે સમાજ પાસેથી તમે સ્વાસ્થ્ય છીનવી લો, એ સમાજ ત્યારે ઉભો નહીં થઈ શકે. અને જે કોઈ શાસન વ્યવસ્થા છે તે એક પ્રયત્ન કરી રહી છે કે ટ્રાઇબલ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ ના મળે, સારું આરોગ્ય ના મળે અને એમને રોજગાર ના મળે. કારણ કે કોઈ પણ ગામડામાં રોજગાર માટે પાણી જરૂર છે. હાલમાં શું થઈ રહ્યું છે કે જે પાણી માટે આદિવાસી જનજાતીય સમુદાય વિસ્થાપિત થાય છે એ જનજાતીય સમુદાયના ઓછીને લેમ હોય પણ એમને પીવાનું પાણી નથી મળતું. જો ગામમાં પાણી, સિંચાઈના પાણીની સુવિધા હોય તો આટલો જે વિસ્થાપનનો જે પ્રશ્ન છે એ પણ માઇગ્રેટ થાય છે. વિસ્થાપન સાથે સાથે રોજગારી માટે અત્યારે રોડ બનાવતા હોય તો ઉત્તર ગુજરાતમાંથી આપણે રોડ બનાવતા હોય તો ઉભા રહીને પૂછી જજો, આપણા સમુદાયના લોકો હશે. તો અહીંયા જે આયોજન થાય છે હું પહેલી વખત આવી છું અને આજે તાપીમાં પણ એટલે જંગલ જમીનના જે હક માટેનું એક અમારું મોટું આંદોલન હતું, પણ અહીંયા પણ પ્રતિનિધિત્વ જરૂરી હતું એટલે અમે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. જે કોઈ આયોજકો છે ખૂબ સારું આયોજન કરે છે
એક ભાઈ વચ્ચે કઈ એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે નાના નાના કાર્યક્રમો છે એ ના થવા જોઈએ. હું એમાં સહમત નથી, કારણ કે ગુજરાતમાં જો 2021ની વસ્તી ગણતરી થઈ હોત તો 1 કરોડની ઉપર આજે આપણે થયા હોત. તો 1 કરોડ લોકો અહીંયા સુધી આવી શકવાના નથી. એ લોકો પાસે આટલી સુવિધા નથી કે 1,500 કે 2,000 રૂપિયા ખર્ચીને અહીંયા સુધી લાવી શકે. તો આપણે કામે કામ એવું પ્રતિનિધિત્વ કરવું પડશે કે દરેક તાલુકામાંથી 1 કે 200 જેટલા માણસો આપણી પાસે આવે અને ગાંધીનગર ખાતે આપણે જો પ્રેઝન્ટેશન કરવું હોય અને અહીંયા આપણે આપણા કાર્યક્રમને સફળ બનાવવો હોય તો માથા ના કરી શકાય એટલા માણસોને અહીંયા સુધી આપણે લાવવા પડશે. આ એક ઘણા વખતથી પ્રદીપભાઈ જોડે ચર્ચા કરું છું તો અને સોરી સર જેને હું તો કહીશ જ કે કારણ કે એટલા મને બોલવાની અને જે કંઈ મારા મનમાં એટલે મને કહેવાની છૂટ છે એ મારાથી जय जोहार का नारा है, भारत देश हमारा है। धन्यवाद। 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની આજની ઉજવણીમાં ઉપસ્થિત સૌ ભારતના મૂળ માલિકો, અહીંયા ઉપસ્થિત મૂળ માલિકો ને હું મારા તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને જોહાર પ્રણામ પાઠવું છું. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ, અહીંયા ઉપસ્થિત આઈએએસ અધિકારી શ્રી પટેલ સાહેબ, કુમાર સાહેબ, અન્ય સૌ ઉપસ્થિત અધિકારીઓ, મારા વડીલ મિત્ર શ્રી આઈપીએસ અધિકારી, રિટાયર્ડ અધિકારી શ્રી કટારા સાહેબ, અન્ય સૌ ઉપસ્થિત મારા સમાજના મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે આપણે મૂળ માલિકની ખૂબ વાત કરી. મૂળ માલિક આદિવાસી, પણ આ મૂળ માલિક કેવી રીતે છે એની આપણે કઈ ખાસ વાત કરી નથી. એટલે મારે ટૂંકમાં તમને આ વાત કરવી છે કે આપણે મૂળ માલિક કેવી રીતે છે આદિવાસી. મિત્રો, એવું કહેવાય છે માનવ જાતિનો, આ દુનિયાની માનવ જાતિનો જે ઇતિહાસ છે એ આફ્રિકાથી શરૂ થાય છે. આફ્રિકા ખંડથી, ઉત્તર આફ્રિકાથી શરૂ થાય છે, મોરોક્કો અને એવું કહેવાય છે કે આપણા જેટલી બુદ્ધિશાળી માનવ જાતિ લગભગ 70,000 વર્ષ પહેલા પેદા થઈ મોરોક્કોમાં. અને જેવી એ બુદ્ધિશાળી માનવ જાતિ પેદા થઈ એટલે એમણે દુનિયાના અલગ અલગ પ્રદેશોમાં જવાનું શરૂ કર્યું વસવાટ માટે, કારણ કે ત્યાં લોકલ જે રિસોર્સિસ હતા, કુદરતી સંપત્તિ હતી એ ઓછી હતી, એટલે ધીમે ધીમે બધા ત્યાંથી નીકળ્યા. સૌથી પહેલા આપણા પૂર્વજોની વાત કરીએ તો આપણા પૂર્વજો સીધા ઇજિપ્ત અને ત્યાંથી સાઉદી અરેબિયા અને આ બધો વિસ્તાર ક્રોસ કરી અને સીધા આવી ગયા આપણા પાકિસ્તાનના જે પશ્ચિમ ભારત છે ત્યાંના સિંધુ સંસ્કૃતિ છે, સિંધુ નદીની ખીણ, ત્યાં આગળ આવ્યા અને એ આખા વિસ્તારમાં વસવાટ શરૂ કર્યો. આ લગભગ 60,000 વર્ષ પહેલાની વાત છે. 60,000 વર્ષ પહેલા આપણા પૂર્વજો એટલે કે આદિવાસીઓના પૂર્વજો આફ્રિકાથી ઇજિપ્ત અને એ બધો વિસ્તાર ક્રોસ કરીને સીધા આવ્યા આપણા સિંધુ સંસ્કૃતિ, સિંધુ જે ખીણ છે
એ વિસ્તારમાં અને ત્યાં વસવાટ શરૂ કર્યો. થોડા વખત પછી આપણા જે દ્રવિડો છે એ લોકો આવ્યા અને ઈરાન અને ઈરાક ને એ વિસ્તારમાં વસ્યા. પણ થોડા વખત પછી ત્યાં આગળ પાણી ફેલાઈ ગયું અને એને કારણે એમણે ત્યાંથી આવવું પડ્યું. એટલે એ લોકોએ સિંધુ ખીણ વિસ્તારમાં આવ્યા અને સિંધુ સંસ્કૃતિનો વિકાસ કર્યો આદિવાસીઓ સાથે મળીને. દ્રવિડો અને આદિવાસીઓએ સાથે મળીને લગભગ આજથી 10,000 વર્ષ પહેલા સિંધુ સંસ્કૃતિનો વિકાસ કર્યો, જે એ જમાનાની ખૂબ સંસ્કૃતિ હતી. અને એમણે સિંધુ સંસ્કૃતિનો વિકાસ કર્યો. એના પછી આર્યો ત્યાંથી નીકળ્યા અને સીધા જતા રહ્યા એ લોકો યુરોપ વગેરેમાં, પૂર્વ યુરોપમાં, રશિયા અને એ બધા વિસ્તારમાં. અને ત્યાંથી ફરીને ત્યાં વાતાવરણ અનુકૂળ ના આવ્યું એટલે ધીમે ધીમે પાછા અહીંયા આવી ગયા. એટલે લગભગ 3,000-4,000 વર્ષ પહેલા એમણે આવીને દ્રવિડો અને આદિવાસીઓની જે સિંધુ સંસ્કૃતિ હતી એનો નાશ કર્યો અને આદિવાસીઓ અને દ્રવિડોને ત્યાંથી મારી ભગાવ્યા. હવે મારીને ભગાવવાની કેમ જરૂર પડી ભાઈ? કારણ કે બની શકે એમનો સ્વભાવ જ મારીને ભગાડ, કે તે વખતે તો એટલી બધી જમીનો હતી, સંસ્કૃતિ બધી ઘણી બધી જમીનો હતી, રિસોર્સિસ હતા, બધું હતું, પણ છતાં આ લોકોને મારીને ભગાવ્યા. એટલે દ્રવિડો તો સીધા જતા રહ્યા દક્ષિણ ભારતમાં અને આદિવાસીઓ મોટે ભાગે મધ્ય ભારતમાં સેટલ થઈ ગયા. હવે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે ભારતના બંધારણ બનાવનારે ખૂબ સારું કામ કર્યું હોય એ કહ્યું કે ભારતના આદિવાસીઓ કે જે મૂળ માલિકો છે એમને ખબર હતી કે આ મૂળ માલિકો છે, એના પહેલા ઓરિજિનલ માલિક, એના પછી બીજા બધા આવ્યા છે. એટલે એ માલિકોને એના અધિકાર આપવા જોઈએ, કારણ કે સૌથી પહેલા એમણે વસવાટ કર્યો હતો. તો એટલા માટે આપણા પૂર્વજો અહીંયા વસ્યા હતા. આ ગાંધીનગર છે, ઇવન અમદાવાદ છે, ત્યાં આગળ પણ આપણા પૂર્વજો સૌથી પહેલા વસ્યા હતા. એટલે આજે પણ આ વિસ્તારમાં જો ઊંડે ખોદકામ કરવામાં આવે તો આપણા પૂર્વજોના હાડકા અને આપણા પૂર્વજોના જે માલિકીની વસ્તુઓ આજે પણ આ ધરતીમાંથી મળે. અને એટલા માટે આપણે મૂળ માલિકો છીએ. મૂળ સૌથી પહેલા આપણે અહીંયા વસ્યા હતા. અને ભારતીય બંધારણ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે બંધારણ નિર્માતાઓને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે એમણે ભારતીય બંધારણમાં ફક્ત એક માત્ર જાતિને અલગ ઓળખાણ આપી, એક માત્ર જાતિ, અને એ છે આદિવાસી. બીજા બધા જ સરખા, પણ આદિવાસી જાતિને એક અલગ ઓળખ આપવામાં આવી. અહીંના મૂળ માલિક તરીકે એને ઓળખાણ આપવામાં આવી અને અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 એ મુજબના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા. હવે આપણા આદિવાસી તે વખતે આપણા નેતાઓ પણ એટલા ભણેલ નહોતા, એટલા એજ્યુકેટેડ નહોતા. આપણા આદિવાસી જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. એમ એટલે કાકા હવે તો મામલો મેદાને પડ્યો ને તમે બધા રોડ મુકાઈ થોડું સારું લાગે. આમ અવતાર્યા પાછા બધા મેદાનમાં. વરસાદ તો આવે ને જાય. હું કાઠિયાવાડી આવત છું, એટલે કાઠિયાવાડી લેકો એ જરાક રહેવાનો. અરે વળે નહીં કઈ ગેંગે કે ભે કરવાથી, અરે વળે નહીં કઈ ગેંગે ભે કરવાથી ગરીબ શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈ ઘોર આવે દાંત બે કરમ તાળની સામે ભરી લ્યો તો મજા છે. એટલે ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય સામે લડવું પડે.
ઇતિહાસ કોઈ દી માય કાંગલાઓનો ન લખાય. અરે માય કાંગલા વેળા મૂકો. દસ વર્ષે રહેવા નથી ને ઝાપડું ગોતવા નીકળી ગયા નથી. અરે આપણે તો જળ જમીન જંગલ સાથે રહેવા વાળા. અને આજનો દિવસ એ વિશ્વ આદિવાસી અધિકાર દિવસ. અત્યારે જોવા જાય તો વર્તમાન લોકશાહીમાં અધિકારનો પર્યાય અને આદિવાસી સમાજ. આ આદિવાસી સમાજ મેં જોયું છે. હું ગાંધીનગરમાં રહું છું છેલ્લા 13 વર્ષથી. જ્યારે પણ એની સાથે અન્યાય થતો હોય, સામાન્ય નાગરિક સાથે અન્યાય થતો હોય, કોઈ પ્રતાડિત થતો હોય, ત્યારે પેલો કોઈ જો વ્યક્તિ આવે ગાંધીનગરની અંદર પગ મૂકે તો એ હંમેશા આદિવાસી જ હોય. અધિકાર માટે હંમેશા ડંકીની ચોટ ઉપર લડ્યા છે. આપણા હથિયારો એ લોકશાહી પેલા ચોક્કસપણે તીર, કાંટા, ભાલા હશે, એમાં હું ના જ નથી પાડતો, હોવા જ જોઈએ એ પેલા. પરંતુ આ આદિવાસી સમાજને હું કહેવા માંગુ છું કે વર્તમાન લોકશાહીના સમયમાં જો સાચું કોઈ તમારું હથિયાર હોય તો એ છે શિક્ષણ. શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પીસે કાળ નાખશે. અને યાદ રાખજો, તમારા સમાજનો, અમારા સમાજનો સાચો વિકાસ ક્યારે થાય? જ્યારે રેલી તરફ જતી ભીડ એ લાઇબ્રેરી તરફ જતી વળી જશે કે શિક્ષણ તરફ જતી વળી જશે, ત્યારે સમાજનો સાચો વિકાસ થશે. સાચું હથિયાર આ લોકશાહીમાં વર્તમાનમાં એ શિક્ષણ છે, એ જ્ઞાન છે. એ જ્ઞાન રૂપી તાકાત જો તમારી પાસે હશે તો અહીંયા ઉપસ્થિત જેટલા પણ મહાનુભાવોએ જેટલી પણ વાત કરી, આદરણીય મારા પરમ મિત્ર એવા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ જે વાત કરી, એ બધી વાત ત્યારે જ સાર્થક થશે કે જ્યારે આપણે શિક્ષિત બનીશું અને એના પછી આપણે દીક્ષિત બનીશું, ત્યારે આ બધી વાત સાર્થક સાબિત થશે. એટલે એક નાનું ગમતું સૂચન, આંદોલનમાંથી ઉભો થયેલો વ્યક્તિ છું, આંદોલન વર્તમાનમાં કરું છું. જ્યારે સમાજનો કોઈ મોભી, સમાજનો કોઈ અગ્રણી જ્યારે આગળ વધતો હોય ને ત્યારે પગ ન ખેંચતા, ત્યારે હાથ ખેંચજો. સમાજનો કોઈ મોભી, સમાજનો કોઈ અગ્રણી જ્યારે આગળ વધતો હોય ત્યારે સલાહ ન દેતા તમારે આમ કરવું છે, ફલાણાને આમ કરવું છે, નહીં. સહકાર આપજો, સાથ સહકાર અને સહયોગ. કારણ કે લોકશાહીમાં યાદ રાખજો, માથા ગણાય છે. આ માથા ગણાવવાની લડાઈમાં સાથ સહકાર અને સહયોગની જરૂર છે. સલાહકાર મિત્રો એ અહીંયા બધા વડીલ વર્ગો આપણા બેઠા છે, એ સલાહ સૂચનો આપશે. આપણા અગ્રણીઓને, આપણા મોભીઓને સલાહ સૂચન આપનારા બેઠા છે. ત્યારે પણ આપણા હકની લડાઈ હોય, તમારા આદિવાસીઓનું ગીત છે ને કે હકની લડાઈ લડી લેવી પડે, ભયું હકની લડાઈ એ લડી લેવી પડે. તો જયારે લડવા નીકળો ત્યારે બધાએ ખભોથી ખભો મિલાવી સાથે ચડવાનું છે. ચાલશો ને? પાક્કું? તો તમારો અધિકાર દિવસ આજે સાર્થક સાબિત થશે. કારણ કે જયારે યુનોની અંદર નોંધ લેવામાં આવે અને કહેવામાં આવે કે ના, આ સમાજ ક્યાંક વંચિત રહી ગયો છે, એ પ્રથમ હરોળની જે શ્રેણી છે ત્યાં સુધી પહોંચવો જોઈએ, તો એના માટે આ દિવસ છે. આપણા અધિકારોનું જ્ઞાન આપણને અવશ્ય હોવું જોઈએ. બંધારણે આપને આપણા અધિકારો આપ્યા છે, એ અધિકારનું જ્ઞાન એ અવશ્ય જો તમારામાં હશે તો ચોક્કસપણે આ બધી જ લડાઈ એ લડી શકાશે. બાકી અત્યારે કેવું છે ખબર છે? આ ગાંધીનગર છે. અત્યારે ગાંધીનગરનું નામ બદલવાનો પ્રસ્તાવ એ મૂકવામાં આવ્યો છે. આ ગાંધીનગરની એક એવી શેરી નથી કે જેમાં ખાડો ન હોય, એટલે ગાંધીનગરનું ખાડાનગર નામ રાખવાની ગણતરીઓ ચાલે છે. આ છે શાસન વ્યવસ્થા. અને બહુ દુઃખ સાથે કહું છું, મારા પરમ મિત્ર ગતરોજ એના પિતાશ્રી એક આ જ રીતે ખાડામાં પડી જવાથી બાઇક લઈને જતા હતા,
મારા પરમ મિત્ર યુવરાજસિંહના પિતાશ્રી વનરાજસિંહ એ બાઇક લઈને જતા હતા અને ગટર જે આપણે ભૂગર્ભ ગટર હોય એનું ઢાંકણું ખુલ્લું હતું. હવે એ ઢાંકણું હવે વરસાદના પાણીમાં તો દેખાય નહીં એટલે બાઇક સીધું એ ખાડામાં ગયું અને હેન્ડલ જે હતું બાઇકની છાતીમાં પાસળીમાં લાગ્યું, પાસળી ભાંગી ગઈ અને મૃત્યુ પામ્યા. આજે એના માટે લડવાનો સમય છે કે ભવિષ્યમાં આપણા સમાજનો, આપણી સાથે રહેનારો આપણો સહપાઠી એ ક્યારેય આવી લાલિયાવાળી, આવી જે મનપા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનગરપાલિકાની જે ધાંધલી છે એનો ભોગ ન બને એ અધિકાર માટે આપણે જ લડવાનું છે. આ વધારે નથી કહેવું મારે ફક્ત એટલું જ કહેવું છે કે જો તમારે ખરેખર 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસને જો સારી રીતે મનાવવો હોય તો તમામ વાત છે એ મહિલાઓ સુધી જ્યારે પહોંચે ત્યારે જ એ સમાજની દશા અને દિશા બંને બદલાશે. બાકી એકલા પુરુષોથી કશું જ થવાનું નથી. પુરુષ અને સ્ત્રી બે પૈડા છે. એક પૈડું અહીંયા હશે, એક પૈડું ત્યાં હશે. શક્ય હોય ત્યાં સુધી મહિલાઓને નિમંત્રણ આપો, મહિલાઓને સાથે લાવો. અહીંયા જેટલી પબ્લિક બેઠી છે એમાં 2% મહિલાઓ છે અને સ્ટેજ ઉપર જો મહિલાઓને બોલવાનો જો મોકો મળ્યો હોય તો ફક્ત 2 મહિલાઓને. 50 કે 20 પુરુષ બોલી શકતા હોય તો મહિલાઓને કમસે કમ 10 મહિલાઓને તો અગ્રહરોળમાં સ્થાન આપો તો સમાજની દિશા અને દશા બદલાશે. વધારે નથી કહેવું. શિક્ષણ ઉપર મહિલાઓ ધ્યાન આપશે પણ અહીંયા મહિલાઓ છે નહીં એટલે મહિલાઓને સંદેશો કઈ રીતના પહોંચે તો ઓડિયો વિડિયો દ્વારા મહિલાઓ અહીંયા બેઠી હશે તો એ બાળકના સારા સંસ્કારોનું સિંચન કરી શકશે. અહીંયા પ્રત્યક્ષ જોશે તો, બાકી પ્રત્યક્ષ ના જોવે તો પરિસ્થિતિની એને કાંઈ જ ખબર ન પડે. મારા તમારા જેવા 2-5 શબ્દો બોલીને વયા જશે, એનું પરિણામ નહીં આવે. સમાજની ખરેખર દશા અને દિશા જો સુધારવી હોય તો સમાજના કાર્યક્રમમાં સ્ત્રીઓને અગ્રહરોળમાં સ્થાન આપતા એમાં સુધારો તો 2%, 5%, 10% આવશે ચોક્કસ. બસ વધારે નથી કહેવું. પણ આ કાર્યક્રમ નિમિત્તે આયોજકે જે 2 મિનિટ બોલવાનો મને ચાન્સ આપ્યો છે એ માટે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભાવનગર જિલ્લામાંથી, ભાવનગર સિટી એરિયામાંથી બસ બાંધીને લગભગ 60-62 જે ઉમેદવારો અહીંયા આવ્યા છે, ઉમેદવારો ન કહેવાય, સાથી કર્મચારી અથવા તો સાથી મિત્રો, સમાજ હિતેચ્છુઓ કે જે સમય કાઢીને આવ્યા છે એ લોકોને અહીંયા ગાંધીનગર વતીથી હું એમનો આભાર એટલા માટે માનું છું. અમુક બહેનો તો માંડ પહેલી વખત આવેલા છે. લગભગ 35 થી 40 બહેનો આવેલી છે ભાવનગર જિલ્લામાંથી. કદાચ બીજા એક જિલ્લામાંથી એટલી ના હોય. એટલે ભાવનગર ગુજરાતની અંદર રાંકડું જોવે. મારું વતન છે સાબરકાંઠા, અરવલ્લી, ભિલોડા તાલુકો, હરિપુરા મારું ગામ, કબિયાર પરિવારની વહુ અને જાપસરિયા ગામની મીનામા પરિવારની દીકરી. કર્મભૂમિ છે મહુવા, ભાવનગર જિલ્લો. અને એ જિલ્લામાંથી જે બહેનો અહીંયા આવી છે કાર્યક્રમને જોવા, માણવા અને સાંભળવા માટે, એ માટે બહેનોને, ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ અર્પું છું. કાર્યક્રમના અંતે સર્વ બધાને હું ધન્યવાદ અર્પું છું. જય જોહાર, જય આદિવાસી.